2 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે, જે એક રસ્તો જે નડિયાદ 1 અને નડિયાદ 2 ને કનેક્ટ કરતો હતો એ આ છે શ્રેયસ ગરનાળું. તમે જોઈ લો, 2 દિવસથી સતત વરસાદ પડ્યો છે. સવારે પણ વરસાદ પડ્યો છે. અત્યારની હાલત તમને બતાવું. અત્યારે હાલમાં લોકો અવર જવર કરી રહ્યા છે. આ નડિયાદ 1 અને નડિયાદ 2 ને કનેક્ટ કરતો આ સૌથી મોટું ગરનાળું અત્યારે ખાલી છે. આ એક મહાનગરપાલિકાનું એક ઉત્તમ ઉદાહરણ છે કે હજુ વિધિન 1-2 કલાક નથી થયા એ પહેલાં ગરનાળું ખાલી છે. અહીંયાથી પાણી નીકળી ગયું છે. તમે જોઈ શકો છો અત્યારે વાહનોની અવર જવર ચાલુ જ છે. તો નડિયાદમાં એવું નથી કે નડિયાદમાં પાણી નથી ભરાતું. નડિયાદમાં પાણી ભરાય છે. પાણીનો યોગ્ય નિકાલ પણ છે. મહાનગરપાલિકાને થોડો ટાઈમ આપવાની જરૂરત છે. થોડા ટાઈમ પછી જે બાકીના ગરનાળાઓના જે પ્રશ્નો છે એ પ્રશ્નો પર પણ કામ થશે અને આઈ હોપફુલી કે થોડા સમયમાં આપણને જે આ બધી જગ્યાએ જે પાણી ભરાય છે એ પાણી પણ એનો યોગ્ય નિકાલ થઈ જશે. તો થોડો ટાઈમ આપો મહાનગરપાલિકાને કામ કરવા માટે. તમે અત્યારની પરિસ્થિતિ જોઈ શકો છો. હું તમને ડેટ એન્ડ ટાઈમ પણ બતાવી દઉં. તમે જોઈ લો, 25 તારીખ અને 12:57 બપોરે 12:57 થયા છે અને અત્યારનો માહોલ આવો છે. 5 થી 10 વર્ષ પહેલાં આ જગ્યાની જે સિચ્યુએશન હતી ને એ બહુ જ ખરાબ હતી. અહીંયા વરસાદનું પાણી જો એક વખત વરસાદ અડધો કલાક બી પડી જાય ને તો અહીંયા ભરાઈ જતું હતું અને એને નિકાલ કરવા માટે મિનિમમ 1-2 દિવસ થતા હતા. અત્યારે 2 કલાક નથી થયા એ પહેલાં પાણીનો યોગ્ય નિકાલ થઈ ગયો છે. જે શ્રેયસ ગરનાળું છે એનું પમ્પિંગ સ્ટેશન અત્યારે લોકો કાર્યરત છે. અત્યારે આ વરસાદમાં પણ આપણા ટેકનિશિયન અહીંયા કાર્યરત છે અને બને એટલી સારી સવલત આપે છે જેથી કરીને કોઈ પાણીનો ભરાવો અહીંયા થાય નહીં અને નડિયાદ 1 અને નડિયાદ 2 બંને ઓલવેઝ કનેક્ટેડ રહે. તમને અત્યારની પરિસ્થિતિ મેં જે પ્રમાણે બતાવ્યું એ પ્રમાણે પાછલા 2 દિવસથી સતત વરસાદ પડે છે. હમણાં થોડો વરસાદ બંધ થયો હતો. 1 કલાક 2 કલાકમાં નડિયાદના ગરનાળાનું પાણી અત્યારે કશું જ નથી. ત્યાં અત્યારે અવર જવર ચાલુ છે. તમે જોઈ શકો છો અને આપણા ભાઈઓ અત્યારે કાર્યરત છે. તો હવે મહાનગરપાલિકાનું આનાથી ઉત્તમ ઉદાહરણ તમને શું આપી શકીએ. તમે જોઈ શકો છો કે આ માણસ અત્યારે કાર્યરત છે, ચાલુ વરસાદમાં કાર્યરત છે, જેથી કરીને લોકોને પ્રજાજનને અગવડ ના પડે. તો ગાઈસ, આ જ એક એક્ઝામ્પલ છે નડિયાદ મહાનગરપાલિકાનું.